માત્ર જમીનના 7 બારમાં નામ તમારું હોય એટલે જમીન તમારી માલિકીની કહેવાય? આ બાબતે કાયદો શું કહે છે? મિત્રો, ઘણા લોકોના પ્રશ્નો આવા આવ્યા છે કે 7 બારમાં અમારું નામ છે તો આ જમીનની માલિકી અમારી કહેવાય કે કેમ? તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આજે સ્પષ્ટતા કરવા જઈ રહ્યો છું કે 7 બારમાં જો તમારું નામ છે માત્ર, તો એનાથી તમે માલિક બનો છો કે નહીં. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આ આખી જે મૂંઝવણ કે ગેરસમજણ છે એ ક્લિયર થઈ શકે. મિત્રો, માત્ર 7 બારમાં જો તમારું નામ હોય તો 7 બાર છે એ રેવન્યુ રેકર્ડ કહેવાય છે. અને 7 બારમાં માત્ર નામ હોવાથી તમારી માલિકી સાબિત થતી નથી. તમે એના માલિક છો એવું કહી શકાય નહીં. કોઈ પણ જમીન કે મિલકતની માલિકી છે એ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ અથવા તો વારસાઈ હક, જે વારસાઈ સર્ટિફિકેટ હોય છે, કોર્ટના ઓર્ડરો એના માટે લેવા પડતા હોય છે અને એના આધારે જમીનની માલિકી છે એ નક્કી થતી હોય છે. આ સિવાય જમીનની માલિકી નક્કી થઈ શકે નહીં. માત્ર 7 બારના નામ હોવાથી તમે જમીનના માલિક છો એવું કહી શકાય નહીં. પરંતુ ઘણી વખત આવા ખરીદ વેચાણના સોદા 7 બારમાં નામ માત્રથી ઘણા લોકો જમીન ખરીદી લે છે સામેવાળી વ્યક્તિને માલિક માનીને અને માલિક સમજીને, અને ત્યારબાદ આ સોદો થયા બાદ ઘણા બધા ડિસ્પ્યુટ છે એ સામે આવે છે, ઘણા બધી કેસ કાર્યવાહી થાય છે અને જે વ્યક્તિ ખરીદનાર હોય છે એની ઘણી વખત મોટી રકમ, કરોડો રૂપિયા જેવી રકમ છે એ ફસાઈ જતી હોય છે માત્ર 7 બારમાં નામ જોઈને જો જમીન ખરીદી હોય. તો આવી ભૂલ છે એ ક્યારેય કરશો નહીં. માત્ર 7 બારમાં નામ જોઈને કોઈ પણ જમીન ખરીદવી નહીં, પરંતુ માલિકીના સાચા પુરાવા છે, એની નોંધ છે, એ કઈ રીતે પડી છે, કયા આધારે પડી છે, વારસાઈ જમીન છે અથવા તો ખાનગી પોતાની માલિકીની સ્વપાર્જિત મિલકત છે તો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ છે કે નહીં, વારસાઈ જમીન હોય તો એમાં વારસા નોંધ પડેલી છે કે નહીં, આ તમામ બાબતો, તમામ દસ્તાવેજો ચકાસ્યા બાદ જ જમીનનો સાચો માલિક કોણ છે એ ખ્યાલ આવી શકે. તો મિત્રો, આ વિડીયો ના માધ્યમથી મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે માત્ર 7 બારમાં નામ હોવાથી માલિકી પુરવાર થતી નથી. એ હવે તમને સ્પષ્ટ સમજાઈ ગયું હશે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને કાયદાકીય આવી જ સચોટ અને સાચી માહિતી મેળવવા માટે કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કરો, કાયદાની વાતોને ફોલો કરો. અને આવા કોઈ પણ પ્રકારના જમીનને લગતા પ્રશ્નો તમને મૂંઝવતા હોય તો તમારી મૂંઝવણ કોમેન્ટ બોક્સમાં મૂકજો, તમારો પ્રશ્ન મૂકજો. કાયદાની વાતોનો જવાબ આપશે. કાયદાની વાતો તમને એ બાબતે માર્ગદર્શન કરશે. મિત્રો, ફરી પાછો નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.